નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એજ્યુકેશનમાં સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો, જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા તમને શીખવાડીશ. આપણે આ રીતે બટન હોય છે, બરોબર? કોઈ જૂના શર્ટ કે જૂના કુર્તી કે કોઈ બી જૂનું બ્લાઉઝ, તો તમે આ બટનને આપણે જે બ્લાઉઝ આપણે ફેંકી દેતા હોય તો બટન તમારે કાઢી લેવાના છે. તેનો તમને બીજો ઉપયોગ કરતા સુંદર મજાનો બનાવતા શીખવાડીશ. તેનો ઉપયોગ બહુ જોરદાર થાય છે. તો આ રીતે ફેંકતા પહેલા વિડીયો જરૂર જોજો ને શોખીન બેનો ખાસ જોજો, કેમ કે આમાંથી તમે વેસ્ટમાંથી બેસ્ટ બેનો ઘણું બધું બનાવી શકો છો. તો મેં આ રીતે મારા જૂના શર્ટમાંથી કે આ રીતે મેં બટન કાઢી લીધા છે, બરોબર? આ રીતે આપણે કુર્તીમાં હોય કે કોઈ બી જગ્યાએ હોય તો આપણે ફેંકી દેતા પહેલા જૂના આપણે જે બટન છે એ કાઢી લેવાના છે. તેમાંથી આપણે જે ફેશનવાળા અત્યારે હાલમાં જે આપણે બટન મળે છે તે તમને બનાવતા હું નાના નાના ટુકડામાંથી શીખવાડીશ. 100 બટન આપણે આવે છે કુર્તીમાં, તેવા બનાવતા શીખવાડે, બરોબર? આ રીતે પ્લેન કોઈ આપણે કુર્તી હોય કે કોઈ પેટર્ન વાળી કુર્તી બને તેમાં સુંદર મજાના તમે કાપડમાંથી બટન 100 બટન બનાવીને તમે લગાવી શકો. બહુ સુંદર કુર્તી લાગે છે. એમાં ફ્રોકમાં તમે યુઝ કરી શકો, કુર્તીમાં, વન પીસમાં, ઘણી જગ્યાએ તમે ઉપયોગ કરી શકો બેનો. તો આ રીતે મેં એક કાપડના 2 ટુકડા કટ કરેલા છે, તમે જોઈ શકો છો. તેની હું લંબાઈ ને પહોળાઈ તમને બતાવી દઉં. આ રીતે 4-4 ઇંચના આપણે જેટલા બટન બનાવો એટલા તમારે આ રીતે ટુકડા કટ કરવાના છે, બરોબર? મેં 2 ટુકડા કટ કરેલા છે. પછી હું તમને 2 બતાવીશ, 2 પીસના અલગ અલગ સાઈઝમાં, ને બીજા હું બનાવી લઈશ, બરોબર? મારી કુર્તીમાં આ રીતે કાપડના 100 બટન લગાવવાના છે. તો રેડીમેડ જેવા આપણે સુંદર મજાના બનાવી શકીએ. તો આ રીતે આપણે આ મોટું બટન લીધું, બરોબર? આ શર્ટનું બટન છે, એને આ રીતે રાખી દેવાનું છે. આ રીતે કાપડમાં આ સીધું કાપડ રાખવાનું છે, આ રીતે રાખવાનું છે. તમે જોઈ શકો છો સુંદર મજાનું તમારે 100 બટન બનીને ત્યારથી જ આમાં ક્રીઝ ન આવે એ રીતે આપણે કાપડને આ રીતે રાખી દેવાનું છે. આ રીતે ફેરવી ને આ રીતે બનાવી લેવાનું છે, બરોબર? પછી તેવા જ કલરની એક રીલ લેવાની છે, બરોબર? જે તમે 100 બટન બનાવો છો તેવા જ કલરને કાપડ છે તેવું તમારે રીલ લેવાનું, એને ડબલ દોરો રાખવાનો ને આ રીતે તમારે એકદમ ટટા આ રીતે તમારે એને એકદમ ફિટ કરી દેવાનો છે, બરોબર? આ રીતે ને આ રીતે રાખી ને આપણે એને આટી લગાવી લેવાની છે. એટલે આપણું આ 100 બટનના જે કાપડ છે એમાં કાપડમાં ખસવું ન જોઈએ એ રીતે તમારે આટી લગાવી લેવાની છે. આ રીતે જોઈ શકો છો હું કેવી રીતના બનાવું છું, તે રીતે તમારે બનાવવાનું છે. આ રીતે આપણો દોરો નીકળવો ન જોઈએ કાપડમાંથી, એ રીતે આપણે ટટ્ટા રીતે બાંધી લીધું, બરોબર? તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે છે આ બટન. તમે રેડીમેડ લેવા જાઓ તેના કરતાં પણ બહુ સુંદર લાગે છે. હવે આ કાતરની મદદથી આપણે આ બધું જ કાપડને આપણે આ રીતે કટ કરી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે જેટલું આપણો દોરો બાંધેલું છે એટલું જ કાપડ આપણે રાખવાનું છે, બાકી આપણે બધું કટ કરી લેવાનું છે. ને આ રીતે આપણે કાપડને બેસાડી દેવાનું છે. આ રીતે આપણે લગાવી લેવાનું. તમે જોઈ શકો છો સુંદર મજાનું એક બટન બનીને તૈયાર થઈ ગયું છે. હવે તમને હું નાનું બટન છે તેનું બનાવવું તા શીખવાડું, બરોબર? એને આ રીતે રાખી દેવાનું છે. આ રીતે આ રીતે આપણે રીલ લઈ લઈએ, તેનો દોરો ડબલ કરી લઈએ, બરોબર? આ રીતે તમે નાનું તમારે બટન 100 બટન બનાવું તો નાનું કાપડ લેવાનું, મોટું તમારે બહુ લેવું તો મોટું બટન લેવાનું, બરોબર? આ રીતે બનાવવાનું થશે. તમે જોઈ શકો છો હું કેવી રીતના ની આટી લગાવું છું, કેવી રીતના દોરો બાંધું છું તે તમે જોઈ શકો છો. આ રીતે વધેલું કાપડ આપણે કટ કરી લઈએ. જેટલા આપણે આ રીતે 100 બટન બનાવવા હોય એટલા તમારે આ રીતે બટન કટ બનાવી લેવાના છે, પછી લગાવવાના છે. તો હું તમને બતાવું તે રીતે તમે ઉપયોગ કરી શકો છો. આપણે 2 બટન બનાવતા તમને શીખવાડ્યું, જોઈ શકો છો. આ નાનું ના મોટું
હવે એને કેવી રીતના લગાવવું તે તમને સમજાવું. આ રીતે તમે જોઈ શકો છો મેં ફૂલ સ્લીવ બનાવેલી છે. આ રીતે મેં નીચે કફ આ રીતે બનાવેલો છે, બરોબર. ફૂલ સ્લીવમાં આ રીતે તમારે સ્લીવ બનાવતા શીખવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. તો આ રીતના હું સ્લીવ બનાવતા તમને શીખવાડીશ. આપણે નીચે કફ વાળી બનાવેલી છે. આ રીતે આપણે સ્લીવમાં ફિટિંગ કરી લેવાનું ને પછી તમારે આ રીતે 100 બટન જે બનાવ્યા એ આ રીતે લગાવવાના થશે. તમે જોઈ શકો છો આ રીતે આપણે લગાવી લેવાનું, બરોબર. આ રીતે થશે. મોટું બટન લગાવવું હોય તો આ રીતે, બરોબર. તમે તમારી પસંદગી ઉપર લગાવી તમે 2 કે 3 લગાવી શકો સોય દોરાથી, બરોબર. આ રીતે બહુ સુંદર લાગે છે. પછી કુર્તી હોય તો કુર્તીમાં પણ તમે લગાવી શકો. આ રીતે તમે કોઈ પટ્ટી છે તો પટ્ટીનો અહીંયા લગાવી ને પછી તમે આ રીતે યુઝ કરી શકો. આ રીતે તમે જોઈ શકો છો. એવી રીતના તમે કટવાળી કુર્તી બનાવી હોય તો એ તમે યુઝ કરી શકો ને એટલે સુધી તમારે ગળાની પેટર્ન હોય ત્યાં સુધી પણ લગાવી શકો. એ રીતે તમે ઉપયોગ કરી શકો છો. આ રીતે તમારે કફવાળી સ્લીવ બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. તો આ રીતે તમને બનાવતા શીખવાડી ને આમાં 100 બટન તમે કે પોટલી બનાવીને તમે બહુ સુંદર પેટર્ન બનાવી શકો છો. તો આ રીતે મેં તમને કાપડમાંથી કેવી રીતના નાના નાના ટુકડામાંથી કેવી રીતના તમારે બટન બનાવતા શીખવું એ તમને મેં સરળ રીતે બતાવેલું છે. આ રીતે તમે અલગ અલગ કાપડમાં અને અલગ અલગ પેટર્નમાં બનાવી શકો છો. નાના મોટા પણ બનાવી શકો છો. આ રીતે અમારા વિડીયો જોવા માટે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો અને લાઈક કરજો. કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.